ગાંધરી આશ્રમ, અમરોલી, સાપરાપાટા રોડ, જ્યાં ઓલરેડી આ બળદ છે ને એક ગામડેથી આવેલો છે અને બહુ સુંદર છે, બહુ મસ્ત બળદ છે. એમાં હે 1 લાખનો બળદ છે. હા, પણ બળદને ઓલરેડી કેવું થયું છે કે જ્યારથી આપણે પણ ઘણી વખત કેવું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો જે માલિક બદલે ને તો એવી એને ફાવે નહીં. અને રિયલમાં આ બળદ અહીંયા આવ્યો એને 3-4 દિવસ થયા છે, પણ કશું પણ મતલબમાં ખાય છે પણ બહુ ઓછું ખાય છે. અને કોને ખબર, ભાવ અને પ્રેમ તો અહીંયા એટલો જ મળે છે, પણ જે માલિક પ્રત્યેની જે વફાદારી અને માલિક પ્રત્યેનો જે પ્રેમ હતો ને એ કદાચ અમારા થકી કદાચ નહીં મળતો હોય એવું અમને દેખાઈ રહ્યું છે. પણ પૂરી કોશિશ કરી છે, તન મન ધનથી અહીંયા ગૌસેવકો એની ઓલરેડી સેવા કરી રહ્યા છે અને બને ત્યાં સુધી એમને ખાવા માટે બહુ બધું અલગ અલગ આપીએ છીએ. પણ આમ જુઓ એમની કંઈક અંદરની ભાવના કંઈક અલગ હશે કે શું હશે એ કંઈ ખબર નથી. આમ જુઓ એ ઓલરેડી છે ને આમ જુઓ ને તો એમ તમને એમ થાય ઓહો આને કંઈ અંદર કંઈ એવો દુઃખ હશે, દર્દ હશે જે ઓલરેડી હા હા તો અમારા ગૌ સેવકો પણ જો આમ તો એટલા દુઃખી થઈ ગયા છે, કારણ કે એમને જે આવી જ રીતે જે સેવા થતી હોય ને એટલે જે સામે આ બળદ છે તો એની વેદના છે ને એનાથી જોઈ ન શકાતી હોય. તો તમે શું કહેવા માંગો છો? એના માટે મકાઈ, ભૂસો, કપાસિયા, ખોડ, જુવાર, લીલી, નેપિયન કોઈ વસ્તુ બાકી નથી ખાતો. એનું કારણ શું છે? હવે એ કાંઈ સમજાતું નથી. અમે લોકો એને એટલો પ્રેમ આપીએ છીએ છતાં પણ હવે આમાં શું કમી છે અમારામાં કે એને શું જરૂર છે એ અમને કાંઈ ખબર પડતી નથી. હજી 3-4 દિવસ માલિકની યાદ આવતી હોય કે એનો જોડીદાર અહીંયા નથી, બીજો એનો અફસોસ કરતો હોય તો ઠાકોરજી જાણે. હવે બળદ બહુ સુંદર છે, બહુ મસ્ત છે અને આમ તમને વાલ કરવાની એટલી મજા જ એમ આવે. બાકી આ જો ઓલરેડી બળદો આપણી પાસે છે ને અહીંયા 7 બળદ તો ઓલરેડી છે જ, અને આ 6 બળદો હતા અને 1 બળદ આપણે લાવેલા હતા. તો જોઈએ હવે આગળ શું થાય છે એ, બરાબર છે. બાકી નીચે પણ એકદમ કાચું બનાવેલું છે આપણે. અને અમારે તો અહીંયા ઓલરેડી સિસ્ટમ શું છે કે આખું નાખતા નથી, કારણ કે કટિંગ કરીને જ અહીંયા બધો ચારો ખવડાવીએ છીએ. પણ અત્યારે આખું નાખ્યું છે, જોઈએ હવે ખાઈ છે કે નહીં. તો હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કે બળદની શું મતલબમાં આપણે સેવા કરી શકીએ અને બળદને કઈ રીતે ઝડપથી ઝડપ ખાય એના માટે પ્રેરણા કરી. કે જો તમારા પાસે કોઈની પાસે કાંઈ જવાબ હોય તો તમે ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ મોકલજો. જય ગૌ માતા. દવા કરાવી, સાહેબને કીધું કે નથી ખાતો એનું કારણ કે મને પણ નથી સમજાતું કેમ નથી ખાતો. જય ગૌ માતા, જય ગોપાલ.